હોમગાર્ડ ફાઉન્ડેશન ડેના નિમિત્તે વડોદરા જિલ્લાના કમાન્ડન્ટ શ્રી ગૌરાંગ જોશી અને એમના તમામ અધિકારીઓ અને માનદ વેતકોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે તમે જોઈ શકશો કે સ્થાપના દિવસના નિમિત્તે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી છે, જેમાં મોટી સંખ્યામાં વોલેન્ટિયરો ઉપસ્થિત છે. હોમગાર્ડ એક વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ઓક્સિલરી ફોર્સીસ છે દેશમાં, ને હોમગાર્ડ સિવિલ ડિફેન્સના માનદ વેતકો ક્રાઇમ પ્રિવેન્શનની કામગીરીમાં, પેટ્રોલિંગમાં, કાયદો અને વ્યવસ્થા નિભાવવા માટે અને આપતકાલીન પરિસ્થિતિઓમાં પહોંચી વળવા માટે પોલીસ સાથે ઊભા રહે છે. તો આકાશ સુરક્ષા વ્યવસ્થામાં હોમગાર્ડ્સની એક અતિ મહત્વની ભૂમિકા રહી છે અને રહેવાનું છે. આજે તમે જે અધિકારીઓ અને કર્મચારીઓને જોઈ રહ્યા છો, કેટલાક અધિકારીઓ અને માનદ વેતકો સર્વશ્રેષ્ઠ કામગીરી માટે મેરિટોરિયસ સર્વિસ, ડિસ્ટિંગ્વિશ સર્વિસ માટે પણ વખતો વખત રાષ્ટ્રપતિશ્રીના મેડલ્સ પણ પ્રાપ્ત કરતા હોય છે. આજે સ્થાપના દિવસના ઉજવણીના નિમિત્તે શહેરમાં એમનું ફ્લેગ માર્ચ થશે. આમાંથી શહેરજનોને ગૃહરક્ષક દળની, હોમગાર્ડ્સની જે માનદ વેતકો આપણા વચ્ચેથી ગુજરે ત્યારે એક તો ગર્વની ભાવના અને સાથે સાથે એમના હાજરીમાં સમગ્ર શહેરમાં એક સુરક્ષાનો સંદેશ પણ આપણે આપવામાં આવશે. હું ફરીથી દરેક અધિકારીને, કર્મચારીને, એમના પરિવારજનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવતા દિવસોમાં પોલીસ અને ગૃહરક્ષક દળ વધુ સંકલનથી આપણા શહેરની સુરક્ષા માટે કટિબદ્ધતા અને સમર્પણ ભાવથી કામ કરીશું એવા આશા રાખું છું. આભાર. જી સાહેબ, આજે સ્થાપના દિવસની ઉજવણી કયા કાર્યક્રમો કરવામાં અને સંદેશો શું આપશો આજના દિવસે? આજે હોમગાર્ડનો સ્થાપના દિવસ છે, 62મો સ્થાપના દિવસ છે. આજે વડોદરા શહેર જિલ્લાના 700 હોમગાર્ડોની રેલી રાખવામાં આવી હતી અને સાપ્તાહિક અમે ઉજવણી કરી હતી. એમાં સાપ્તાહિકમાં બાઇક રેલી છે, સ્વચ્છતા અભિયાન છે, વૃક્ષારોપણ છે અને આજે 6મી ડિસેમ્બરે સ્પેશિયલ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. આજની રેલીમાં 700 શહેર જિલ્લાના હોમગાર્ડ હાજર રહ્યા હતા અને કમિશનર સાહેબ અમારું ઇન્વિટેશનને માન આપી હાજર રહ્યા હતા અને 300 ઉપરાંતની બ્લડ ડોનેટ અમે કર્યું છે એમ સમાજને ઉદાહરણ આપ્યું છે. જવાનોની કામગીરી શું છે, કેવી રીતે બિરદાવો છો? હોમગાર્ડની સ્થાપના ખાલી સરકારી માલ મિલકતો અને પોલીસની મદદમાં કરવામાં આવી હતી, પરંતુ હાલે હોમગાર્ડ પણ યુનિક થઈ ગયું છે, ડિજિટલ થઈ ગયું છે. દરેક પોલીસ અનિવાર્ય અંગ બની ગયું છે. હોમગાર્ડની પાસે હોમગાર્ડ પોલીસનું અનિવાર્ય અંગ છે. જો પોલીસ ના હોય તો બંદોબસ્ત પૂર્ણ થાય એવું શક્ય નથી આજના સમયમાં. એમ પોલીસ હોમગાર્ડ જવાનો આનાથી પણ ઉત્તમ સેવા કરે ને વડોદરા જિલ્લાનું નામ ગૌરવથી આગળ લાવે એવી શુભેચ્છા.